આ મંકુનો ભણવામાં હોશિયાર છે, એના ભણવા પાછળ ધ્યાન આલવું પડશે. મંકુ ઓમાય ભાઈ ઓમાય બે લે, મારે થોડું કોમ છે બજારમાં, હું જઉં છું, તું ભણવાન કરતા રહ. આપણે ભણી ગણીને વ્યવસ્થિત માણસ બનવાનું છે, શું કીધું? હા હા ભણજે પાછો. अभी मजा आएगा ना भिड़ो पेली से नागिन निकाली मुन्ना पर ढोड़ा. આ હોઈ ગયો છે કે નાટક કરે છે? હમણાં આવ્યો તાણે તો મોબાઈલ જોતો હતો. ઊંઘ્યા નહીં, નાટક કરતા લાગે છે. હા એ અશો એ खोपड़ी तोड़ साले. આ રીતે ભણવામાં ધ્યાન રાખતો નહીં, ભણવામાં હોશિયારી કરે ને. તાજો પેલા સુંદરિયાને ફોન કરું, પેલા પન્યાને પૈસા આલ્યા હતા તે શું કર્યું? પ્લાન કરવા દે ફોન નહીં, એ હોવા પડતું નહીં. હેલો હેલો અલે હું કર્યું ભાઈ, પેલા કોન્યાન પૈસા નથી. હા તમે ઘેર આવજો. હા આવો હેડો. પૈસા આનું જેવું પણ આપે નહીં રહું, હમણાં આ મગજ થઈ જશે. એવું કરવાનું મારા પર. જવાનજી આવો ભાઈ. યાર ઘેર તો થોડો વગડામાં શું, ઘેર જ શું કરે? અરે યાર હું કરું, પણ યુદ્ધમાં શું કરે? ચમ હવે એ તો હરખું બોલતો જ નહીં. અલે યાર મેં તમારા વિશ્વાસ પૈસા આલા નહીં ને. વાત સાચી છે, પણ હું જીવ એટલે બોનો કાઢો અડજો બધો. શું કહેતો હતો? એટલે કે હા લિંગ થોય નહીં, પછી થોય એટલે તમને ફોન કર્યો. ચમ નહીં થોય હોય તો હવે શીકરી તો ભીડ જ પડ્યું, ખબર પડે આપણે. પણ યાર આપણા તો ટાઈમે કીધું હોય હાલવા પડે ના હાલવા પડે. હા એટલે આ તો એનું કોમ નીકળી ગયું એટલે હવે નખડો કરશે, એવું કરે આ બધું. એક તો આપણા છોકરો બગડ્યો છે ને વધારામાં વધારે તો આ મોબાઈલ ના લીધા. વાત સાચી છે. મોબાઈલ છોકરોને હલાય જ ના. આ બગાડવામાં મોટો હાથ હોય ને તો આવવાનો. આપણા તમે જોવાનું કે છોકરું આપણે હમું ના રહેતું હોય, મસ્તી કરતું હોય, એ કી લે બેટા લે આ જો, અને શાંતિથી બેસી જાય મોબાઈલ લઈ. પણ ઈવોને એ નહીં ખબર કે આ જ વસ્તુ ઈવોને કાલ ઉઠીને આ મગજથી નોવન બહુ આ ખરાબ થઈ નાખે છે છોકરાની. ઈવાનું માઇન્ડનું ડેવલપ પેલું થતું જ નહીં, ભવિષ્ય આગળ નહીં જતું. અને ભણવામાં આ બધા છોકરા મો કાચોરી છે આપણો. મારા છોકરો ગેમ રમતો અને ઉપરથી થોડો ઘણો ભણવું એવું હોય તો ફીઓ અને આ લુગોના હાન નાન ખર્ચા બાપડો ભણવાના દી. છોકરો અને અમુક ને તો એટલે આ સગવડ નહીં હોતી, કોમે કરે છે ને ભણીએ છે. આ હોન તો ખાલી ભણવું છે તો ભણવામાં જોર આવે. ભણવામાં ધ્યાન રાખજે. આગળ જવાનું અને 70% લાવે ને તો આપણે સમાજમાં કહેવાનું છોકરો અત્યારે 70% લાવો ને છોકરું આગળ ભણી શકતું નહીં. એમાં કેટલા ખર્ચા થાય ખબર? ચોપડીઓ બધી 1000 રૂપિયાની ચોપડીઓ હોય, 2000ની 1500ની. પણ આપણે 70% લાવે ને તો આપણે સમાજમાં કહેવું છે કે અનુકૂળ રસ્તો કરો તો છોકરું આગળ ભણી શકે. ટ્યુશનની ફી તો સારું હેડ, તો આપડે ના હોય તો હાલ લઈ જઈ. સાહેબ બે ના કહેવાય, સાહેબ કહેવાય. હા
એ તો ના મારું ફીના લીધે થોડો મારતા આવ્યો તું ભણતો નહીં ભાઈ હમું ઈમાં મારતા આવ્યો. એ તારા પપ્પા ભલે અલ્યા વોચવાન કઈ ગયો અને મોબાઈલ જોતો તો ને આવ્યો ને તે મારો બેટો હુઈ ગયો. હે ઓવા આવું કરે લે અરે છોકરા ભણતું મોબાઈલ ઓછો લેવાનો હો બેટા મોબાઈલ જ વેચી મારવા ને આ બધા. વાત સાચી છે પણ મોબાઈલ આપવાનો જ નહીં બિલકુલ લોક કરી દે હા લે જે પેલા છોકરાને આપણે ફી ભરતાઈએ અને જોતાઈએ કેવું ભણે છે એ. સાહેબ કહેતો તે ઓવા ફી મંગાઈ. ફી મંગાઈ તે જોતાઈએ ના આવે તો. ચૂપ. અલ્યા છોકરો એકલો પણ તું સાહેબ એ છે નહીં ને આ સાહેબ તો યાર સાહેબ વગર છોકરા પણ આવે છે ને આ મફતની ફીઓ લીધી કુ અરે હા હા ના સાહેબ આયા નાના ટાઈમે આવી તો જ્યાં છીએ આપણો વહેલા આવી ગયા છીએ આ તો થોડા ઉવા. ઓવા. સાહેબ આયા. આપણે જોઈએ છીએ હો, ભણાવું છે સાહેબ થોડી વાર. આવો સાહેબ ગુડ મોર્નિંગ લો સાહેબ આ આપણો તમારો ફી હતી એ આવો જવાનજી આવો આવો બોલો કેમ મજામાં મજામાં લ્યો આપણો ફી તમારે આવી જઈ બરોબર. બરોબર હવે આવતા મહિનાની વાત આવતા મહિને. આ તો જવાનજી ફીસ થઈ ગઈ બરોબર હમ. અને હું તમારાથી એક વાત કહેવા માંગતો હતો ઓવા, કેમ કે હવે તમારા છોકરાઓની પરીક્ષા નજીક આવી છે ઓવા. અને થોડું તમે એને ભણવાનું જોર રાખો અહીંયા હું તો ભણાવું જ છું પણ તમે થોડું ઘરે ભણાવવાનું રાખો એને અરે હું સાહેબ ભણાવો મોબાઈલ જ મેલતા નહીં. પણ તમારે બિલકુલ ના પણ હવે મોબાઈલ હાલવો જ નહીં. હાલવાનું જ નહીં હા. અને બીજી વાત કરવાની હતી કે આજે મેં એને એક પ્રશ્ન પૂછ્યો હા, કે તે એને મન- જવાબ આલી દીધો હા, મસ્ત. જવાબ હું આપી દીધું ઊંધો આવડો જવાબ આપ્યો શું કીધું? મેં એને પૂછ્યું મંકુ બેટા તને ખબર છે દુનિયા ગોલ છે હા. તો આને શું કીધું કે મારા પપ્પા તો એમ બોલે છે કે દુનિયા માદે ચોક છે અલ્યા આપણે વાત કરતા હતા ને આ આપણો વાત કરી ઓને મો આ મગજમાં યાદ મગજમાં કરી બે દીધી. આવી ગયું. મને કીધું ને આપણે તમે બોલ્યા હતા પણ આનું આ ખરેખર આપણો છે ને ઘેર બોલવો છોકરો અમો બોલતા વિચાર કરવો પડે છે આ. જવાનજી જાઓ હોવા જો હેડો. જવાનજી તમને કહેવા માંગુ છું આપણે ગમે તે રીતે ઘરમાં વાત કરીએ ને એ છોકરાઓના મગજમાં ઇફેક્ટ કરે છે એ વાત સાચી હો. આપણે હાચવીને બોલવાનું કેમ કે આ કાચો ગળો છે આપણે જેવી રીતે બનાવીએ ને એવી રીતે બનશે બનશે. એટલે તમારે મગજમાં એ વસ્તુ વિચારી લેવાની કે આપણે કેવી રીતે વાત કરવાની ઘરમાં સભ્ય ના ના તરીકે. આ જેવી તેવી વાત કર આડું અવળું હા. છોકરોનું અમું તો કરાય જ ના બિલકુલ સાહેબ. ના કરાય બિલકુલ ના અને કરાય. ઈવાનો મોબાઈલ તો હપ્પુસો ના હલાય હા બિલકુલ અને હવે મારે આવવાનો મોબાઈલ એ આવવો જ નહીં. આપતા જ નહીં બિલકુલ હા, કેમ કે બસ. પરીક્ષા નજીક આવી છે ના ના ઓમય સાહેબ ઓમય છોકરાને માપનો જ મોબાઈલ હલાય ચોકું બરોબર છે આખા દાડામાં અડધો કલાક જેવું હાલ્યું તો હમ. નકર બાકી હલાય નહીં. અને ભણવા ઉપર જોર રાખજો એનું હા એ બરોબર તો હવે હું હવે ઈવાને હવે લેવું હવે બરોબર ના કહેવાય. બરોબર ત્યારે એ તો મંકુ હમણાં હાલ ટ્યુશન નહીં પૂરું થાય બેસી ત્યારે જાઓ જઈ જા. બેસી જાઓ ઘેર આપવું છે બસ. ચાલો ક્યાં